સુરતના સરસાણા ખાતે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને સુરત એમ્બ્રોઇડરી એસોસિએશન દ્વારા સિસ્ટ મે 2024નું આયોજન કરાનાર છે, જેમાં અદ્યતન ટેક્સટાઇલ મશીનરીઓનું સૌથી વિશાળ પ્રદર્શન કરાશે, જે અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને સુરત એમ્બ્રોઇડરી એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે તારીખ 20, 21 અને 22મી એપ્રિલ 2024 દરમિયાન સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે સુરત ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ એન્ડ મશીનરી એક્સપો સિટ મે 2024નું ભવ્ય આયોજન કરાયું છે. એક્ઝિબિશન 3 દિવસ દરમિયાન સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. તો એક્ઝિબિશન અંગે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસે જણાવ્યું હતું કે સુરતે ટેક્સટાઇલ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝના એમએસએમઈ હબ તરીકે ઓળખાય છે. આગામી દિવસોમાં ટેક્સટાઇલમાં વેલ્યુ એડિશન કરવા હેતુસર તેમજ સુરતને ટેક્સટાઇલ મશીનરી મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સઘન પ્રયાસ કરી રહ્યા છે. ટેક્સટાઇલમાં હાઈ સ્પીડ મશીનરી થકી ઉત્પાદિત થતું કાપડ આવનાર દિવસોમાં બ્રાન્ડ બની રહેશે, જેને પગલે ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીને ઘણો ફાયદો થશે. ડિજિટલ પ્રિન્ટિંગ અને એમ્બ્રોઇડરી મશીનરી થકી સુરતમાં રિયલ ફેબ્રિકની ઓળખ પણ થશે. ભવિષ્યમાં ડિજિટલ પ્રિન્ટિંગની ડિમાન્ડ રહેવાની છે, ત્યારે ડિજિટલ પ્રિન્ટિંગમાં અત્યાધુનિક મશીનરો થકી વેલ્યુ એડિશન કરી વેપારીઓ કાપડમાં સારું માર્જિન મેળવી શકશે વગેરે આજની પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું હતું. સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા વર્ષો બિઝનેસ એન્ડ ઇન્ડસ્ટ્રીના દરેક સેગમેન્ટ માટે કોઈને કોઈ રીતે કંઈ ને કંઈ પ્રોગ્રામ આયોજિત થઈ રહ્યા છે, ત્યારે ટેક્સટાઇલ સેક્ટરમાં એમ્બ્રોઇડરી એક ખૂબ જ મહત્ત્વનું અંગ છે. ત્યારે એમ્બ્રોઇડરી મશીનરી બાબતમાં છેલ્લા 5-7 વર્ષથી એક્ઝિબિશન થઈ રહ્યા છે. ત્યારે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને સુરત એમ્બ્રોઇડરી એસોસિએશન બંને સાથે મળીને આ ત્રીજું એક્ઝિબિશન આગામી તારીખ 20, 21, 22 એપ્રિલ દરમિયાન સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખજોદ ચોકડી પાસે એ થઈ રહ્યું છે. સવારના 10 થી સાંજના 6 સુધી આયોજિત થનાર આ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન 20 તારીખે સવારે 10 વાગે થવા જઈ રહ્યું છે, જેમાં ઉદ્ઘાટક તરીકે ટેક્સટાઇલ મિનિસ્ટ્રીમાંથી એસપી વર્મા સાહેબ આવી રહ્યા છે. ટેક્સટાઇલ ગ્રુપના અગ્રણી અને લુથરા ગ્રુપના અગ્રણી શ્રી ગિરીશભાઈ લુથરા ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત થઈ રહ્યા છે. આવી રીતે મહાનુભાવોની હાજરીમાં આ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન થશે. 40 કરતાં વધારે એક્ઝિબિટર્સ આમાં જુદી જુદી નવી અને લેટેસ્ટ ટેકનોલોજીવાળી પ્રોડક્ટ લઈ અને આ એક્ઝિબિશનમાં વધારી રહ્યા છે. અત્યાર સુધીમાં 15,000 કરતાં વધારે વિઝિટર્સનું ઓનલાઈન રજિસ્ટ્રેશન થઈ ગયું છે. ઓનલાઈન રજિસ્ટ્રેશન ફ્રી છે અને ત્યાર પછી સ્પોટ ઉપર પણ રજિસ્ટ્રેશન કરવામાં આવશે. આખા વિશ્વની લેટેસ્ટમાં લેટેસ્ટ ટેકનોલોજી સાથેની મશીનરી જોવાનું, જાણવાનું, શીખવાનું અને ખરીદી કરવા માટેની પસંદગીની પ્રોસેસ થાય એ માટેનું તક આ એક્ઝિબિશનમાં મળનાર છે. ત્યારે આખા ભારતની જીડીપીમાં મહત્ત્વનું એમ્પ્લોયમેન્ટનું મેક્સિમમ કોન્ટ્રીબ્યુશન ખેતીવાડી પછી આપનારું આ સેક્ટર છે. ત્યારે આ સેક્ટર મેક્સિમમ ડેવલપ થાય અને ભારતની ઇકોનોમીમાં હજુ પણ વધુ ફાળો આપે અને મેક ઇન્ડિયાના માધ્યમથી ભારતમાં આ મશીનરીની પ્રોડક્ટ્સ ઉત્પાદિત થાય અને આપણે ઇમ્પોર્ટ કરવાનું પ્રમાણ ઓછું થાય અને એ દ્વારા આપણી જીડીપીને, આપણા ફોરેન એક્સચેન્જ રિઝર્વને આપણે મજબૂત કરીએ. સિટ મે 2024 પ્રદર્શન અંગે ચેમ્બરના ઉપપ્રમુખ વિજય મેવાવાલા, ચેમ્બરના પૂર્વ પ્રમુખ હિમાંશુ બોડાવાલા, ચેમ્બરના મંત્રી નિખિલભાઈ મદ્રાસે અને ખજાનચી કિરણ ઠુમ્મર, ચેમ્બર ઓફ કોમર્સના ઓલ એક્ઝિબિશન ચેરમેન બીજલ જરીવાલા તથા સુરત એમ્બ્રોઇડરી એસોસિએશનના પ્રમુખ મનોહર ટેકચંદાની સહિતની મીડિયા સાથે તેમને વાત કરી હતી. અઝર કુર્સી સાથે પ્રકાશવાળા.